જો 92 વર્ષના આ આયુષ્યએ મને કંઈ શીખવ્યું હોય તો તે એ છે કે દરેક સત્ય બોલવું એ ડહાપણ નથી. કેટલીક વાતો એવી હોય છે જે જો તમે તમારા સુધી જ રાખો તો તમારું જીવન બચી શકે છે, અને જો તમે તે વાતો ખોટા માણસ સામે કહી દીધી તો બધું જ તમારા હાથમાંથી સરકી શકે છે. હું તમને તે દિવસની વાત સંભળાવવા જઈ રહ્યો છું જ્યારે મેં લગભગ બધું જ ખોઈ દીધું હતું. આ કોઈ ફિલ્મી અકસ્માત નહોતો, ના તો આગ લાગી હતી, ના પૂર આવ્યું હતું. બસ એક નાની સરખી ભૂલ હતી. મેં મારા રહસ્ય ખોટી વ્યક્તિને જણાવી દીધા હતા. વર્ષ હતું 1967. હું ત્યારે જુવાન હતો, મહેનતુ હતો અને છેલ્લા 15 વર્ષથી મારી બૂટ ચંપલની નાનકડી દુકાન ચલાવી રહ્યો હતો. ધીરે ધીરે દિવસ રાતની મહેનતથી મેં એટલા પૈસા ભેગા કરી લીધા હતા કે એક મોટું સપનું પૂરું કરી શકું, પોતાની દુકાનવાળી બિલ્ડિંગ ખરીદવાનું. હવે હું ભાડુઆત નહીં પણ માલિક બનવા માંગતો હતો. મકાન માલિક મારા મિસ્ટર કોસ્ટિલાનો ઉંમરલાયક થઈ ગયા હતા અને તેઓ વેચવા માટે તૈયાર હતા. અમે કિંમત પર હાથ મિલાવી લીધા હતા. બધું નક્કી હતું. પસ્તે દિવસ આવવામાં 3 અઠવાડિયાની જ વાર હતી જ્યારે હું મારી પોતાની બિલ્ડિંગનો માલિક બનવાનો હતો. પરંતુ અહીં જ મેં તે ભૂલ કરી જે કદાચ તમે પણ રોજ કરતા હશો. પોતાની ખુશી, પોતાની યોજનાઓ અને પોતાના સપના કોઈ બીજા સાથે વહેંચવાની. તેનું નામ હતું વિન્સેન્ટ મેલન. તે દર મહિને મારી દુકાને બૂટ પોલિશ કરાવવા આવતો હતો. ધીરે ધીરે અમારા વચ્ચે વાતચીત થવા લાગી. ક્યારેક જૂના દિવસોની વાતો, ક્યારેક મહોલ્લાના કિસ્સા, તો ક્યારેક બેઝબોલ. તે મને પોતાનો હોય એવું લાગવા માંડ્યું હતું. વર્ષોથી તેને જોતો હતો એટલે મને લાગ્યું કે તે વિશ્વાસપાત્ર છે. અને એક દિવસ જ્યારે તેણે સ્મિત સાથે પૂછ્યું, બધું કેવું ચાલે છે? ત્યારે મેં ગર્વથી તેને બધું જણાવી દીધું. મેં કહ્યું, વિન્ની, હું આ બિલ્ડિંગ ખરીદી રહ્યો છું. બસ 3 અઠવાડિયામાં આ મારી હશે. તે ક્ષણે મને લાગ્યું કે હું મારી ખુશી વહેંચી રહ્યો છું, પણ હકીકતમાં હું મારું નસીબ કોઈ બીજાના હાથમાં સોંપી રહ્યો હતો. 2 દિવસ પછી ફોન આવ્યો અને તે એક ફોન કોલે મારું જીવન બદલી નાખ્યું. મિસ્ટર કેસ્ટેલાનોએ જણાવ્યું કે કોઈએ નક્કી કરેલી કિંમત કરતાં 20% વધારે ઓફર આપી છે, અને તે પણ રોકડમાં તત્કાલ ડીલ. અને તે વ્યક્તિ બીજું કોઈ નહીં પણ એ જ માણસ હતો જેના પર મેં વિશ્વાસ કર્યો હતો, વિન્સેન્ટ મેલ. તેણે ફક્ત એક માહિતીનો ફાયદો ઉઠાવીને મારું સપનું મારી પાસેથી છીનવી લીધું, અને આવનારા 8 વર્ષ સુધી તે મારો મકાન માલિક બની રહ્યો. તેણે ભાડું વધાર્યું, હેરાનગતિ કરી અને દરેક વખતે મને મારી એક ભૂલની યાદ અપાવી કે મેં મારી વાત ગુપ્ત ન રાખી. તે દિવસે મેં શીખ્યું કે જીવનમાં કેટલીક વાતો એવી હોય છે જેમને ચૂપ રહીને જ સુરક્ષિત રાખી શકાય છે. આ ચાલાકી નથી, આ સમજદારી છે. કારણ કે શબ્દોમાં તાકાત હોય છે, અને એકવાર તે બહાર નીકળી જાય પછી તમે તે નક્કી નથી કરી શકતા કે તે ક્યાં સુધી પહોંચશે અને ક્યાં સ્વરૂપે પાછા આવશે. આજે 92 વર્ષની ઉંમરે હું તમને તે 7 રહસ્યો જણાવવા જઈ રહ્યો છું જે મેં બહુ મોડેથી શીખ્યા. પણ કાશ મને આ પહેલાં ખબર હોત. પહેલી વાત જે તમારે ક્યારેય કોઈને ન કહેવી જોઈએ, તમારી પાસે કેટલા પૈસા છે. સાંભળવામાં આ એક સીધી અને નાની સલાહ લાગે છે, પરંતુ 92 વર્ષના જીવનના અનુભવથી હું તમને જણાવી રહ્યો છું કે આ એ ભૂલોમાંની એક છે જે ચૂપચાપ તમારા આખા જીવનનું સંતુલન બગાડી શકે છે. જ્યારે હું જુવાન હતો ત્યારે પૈસા વિશે ખુલીને વાત કરવી સારું ગણવામાં આવતું નહોતું. તે એક અંગત બાબત હતી, જેમ કે તમારું સ્વાસ્થ્ય કે તમારા સંબંધો. લોકો પાસે પૈસા હોવાનો દેખાવો નહોતા કરતા કે ન તો તેની અછતનું રડવું રડતા. પરંતુ ધીરે ધીરે મેં દુનિયાને બદલાતી જોઈ છે. હવે લોકો વિચાર્યા વગર પોતાની સેલરી, પોતાની સેવિંગ,
પોતાના રોકાણો બધું જ બીજાની સામે ખોલી દે છે. ક્યારેક મિત્રોની વચ્ચે, ક્યારેક સહકર્મીઓ સામે અને ક્યારેક તો ઇન્ટરનેટ પર અજાણ્યા લોકોની વચ્ચે પણ. અને મેં દરેક વખતે તેનું પરિણામ પણ જોયું છે. મને એક માણસ યાદ છે, રણવીર. તે શિપયાર્ડમાં કામ કરતો એક સાધારણ માણસ હતો. 1991માં તેનું જીવન અચાનક બદલાયું જ્યારે તેને પોતાની આંટી તરફથી વારસામાં 10 લાખ રૂપિયા મળ્યા. તે સમયે આ રકમ બહુ મોટી હતી. એટલી મોટી કે કોઈ પણ પોતાના જીવનને નવી શરૂઆત આપી શકે. પરંતુ રણવીરે એ જ ભૂલ કરી જે મોટા ભાગના લોકો કરે છે. તેણે આ વાત પોતાના સુધી સીમિત ન રાખી. તેણે આ સમાચાર પોતાના કેટલાક સહકર્મીઓને કહ્યા, પછી પાડોશીઓને, પછી ઓળખીતા લોકોને. તેને લાગ્યું કે તે માત્ર પોતાની ખુશી વહેંચી રહ્યો છે, પણ હકીકતમાં તે પોતાના પર એક અદૃશ્ય બોજ લાદી રહ્યો હતો. માત્ર 1 મહિનાની અંદર તેના દરવાજે ખટખટાવનારાઓની લાઈન લાગી ગઈ. કોઈને બિઝનેસ શરૂ કરવા માટે પૈસા જોઈતા હતા, કોઈને મેડિકલ બિલ ભરવા હતા, તો કોઈને પોતાના બાળકના ભણતર માટે મદદ જોઈતી હતી. જે લોકો પહેલાં તેને ભાગ્યે જ ઓળખતા હતા, તેઓ અચાનક બહુ પોતાના બની ગયા. રણવીર ના ન પાડી શક્યો, કારણ કે તે દિલનો સારો માણસ હતો. તેને લાગતું હતું કે જો તેની પાસે કંઈક છે તો બીજાની મદદ કરવી તેની ફરજ છે. પરંતુ વર્ષ પૂરું થતાં જ તેના બધા પૈસા ખતમ થઈ ગયા. અને દુઃખની વાત એ હતી કે મોટા ભાગના પૈસા ક્યારેય પાછા ન આવ્યા. પણ અસલી નુકસાન માત્ર પૈસાનું નહોતું, સંબંધોનું હતું. જે લોકોની તેણે મદદ કરી હતી એ જ લોકો તેનાથી નારાજ થઈ ગયા, કારણ કે તે વધારે આપી શક્યો નહીં. કારણ કે એક સમય પછી તેણે ના કહેવું પડ્યું. તેના પૈસા વિશે જાણ્યા પછી લોકોનો નજરિયો બદલાઈ ગયો, અને એ બદલાવ ક્યારેય સારો હોતો નથી. જુઓ, જ્યારે તમે લોકોને જણાવો છો કે તમારી પાસે કેટલા પૈસા છે, ત્યારે તમે અજાણતા જ તમારા સંબંધોનું સંતુલન બગાડી નાખો છો. જો તમારી પાસે તેમના કરતાં વધારે હોય તો તેમનામાં ઈર્ષ્યા, અપેક્ષા કે હકની ભાવના પેદા થાય છે. અને જો ઓછા હોય તો તેઓ તમને ઉતરતા સમજવા લાગે છે, અથવા દયાની નજરે જોવા લાગે છે. બંને પરિસ્થિતિમાં સંબંધ પહેલા જેવો નથી રહેતો. અને સાચું કહું તો એવી કોઈ સ્થિતિ નથી હોતી જ્યાં તમારા પૈસાની જાણકારી કોઈ સંબંધને વધુ સારો બનાવે. તેથી મારી સીધી સલાહ છે, તમારા પૈસાને ખાનગી રાખો. આ તમારી અંગત બાબત છે. તમારા જીવનસાથીને ખબર હોવી જોઈએ, તમારા એકાઉન્ટન્ટને ખબર હોવી જોઈએ, અને યોગ્ય સમય આવે તમારા બાળકોને પણ. પરંતુ તમારા સહકર્મીઓ, તમારા પાડોશીઓ કે ક્યારેક તમારા મિત્રોને પણ આ જાણવાની કોઈ જરૂર નથી. અને જો કોઈ તમને સીધું જ પૂછે તો યાદ રાખજો કે અવારનવાર એ જ લોકો હોય છે જેમને તમારે બિલકુલ ન જણાવવું જોઈએ. બસ એક હળવા સ્મિત સાથે વાત વાળી લો. અમે ઠીક છીએ, આભાર. તમે કહો બધું કેવું ચાલે છે? કારણ કે તમારું બેંક બેલેન્સ ફક્ત એક નંબર નથી, તે તમારી શાંતિ, તમારા સંબંધો અને તમારી આઝાદી સાથે જોડાયેલું છે. તેથી તેને સંભાળીને રાખો. બીજી વાત જે તમારે ક્યારેય કોઈને ન કહેવી જોઈએ, તમે તમારા બોસ અથવા એવી કોઈ પણ વ્યક્તિ વિશે શું વિચારો છો જે તમારી પર સત્તા ધરાવે છે? હવે મારે કોઈ બોસ નહોતો, કારણ કે મેં મારા જીવનનો મોટો ભાગનો સમય પોતાની દુકાન ચલાવવામાં વિતાવ્યો. પણ એનો અર્થ એ નથી કે મારા પર કોઈની અસર નહોતી. મારા મકાન માલિક હતા, મારા સપ્લાયર હતા, ઇન્સ્પેક્ટરો હતા, ટેક્સ કલેક્ટર હતા, અને એવા કેટલાય લોકો હતા જેમના એક નિર્ણયથી મારું રોજિંદું જીવન સરળ પણ બની શકતું હતું અને મુશ્કેલ પણ.
મેં બહુ જલ્દી સમજી લીધું હતું કે જે લોકો તમારી પર સત્તા ધરાવે છે તેમના વિશે ખરાબ બોલવું એ ક્યારેય સમજદારી નથી, કોઈની પણ સામે નહીં. 70ના દાયકામાં મારે ત્યાં એક છોકરો કામ કરતો હતો. માની લો કે તેનું નામ રામપલ હતું. મહેનતુ હતો, પ્રામાણિક હતો, પણ એક ખામી હતી, તે પોતાની જીભ પર કાબૂ રાખી શકતો નહોતો. તેને અમારા એક સપ્લાયરથી બહુ ફરિયાદ હતી, અને સાચું કહું તો તેની ફરિયાદો ખોટી પણ નહોતી. તે સપ્લાયર મોંઘો હતો, મોડો સામાન આપતો હતો અને એવો વ્યવહાર કરતો હતો જાણે અમારા પર અહેસાન કરી રહ્યો હોય. રાજપાલ પાસે ગુસ્સો કરવા માટેનું કારણ હતું, પણ તેણે જે કર્યું તે મોટી ભૂલ હતી. તેણે એક દિવસ એક ગ્રાહક પાસે પેલા સપ્લાયરની બુરાઈ કરી દીધી, બસ એમ જ મન હળવું કરવા માટે. પણ દુનિયા નાની હોય છે અને નસીબ અજીબ ખેલ ખેલે છે. તે ગ્રાહક પેલા સપ્લાયરનો પિતરાઈ ભાઈ નીકળ્યો. તે એક વાતચીત મને બહુ મોંઘી પડી. મેં તે સપ્લાયર ગુમાવ્યો અને મારે નવા સપ્લાયર શોધવા પડ્યા, તે પણ વધુ ખરાબ શરતો પર. આ નુકસાનને સંભાળવામાં મને 6 મહિના લાગી ગયા અને મારે રાજપાલને નોકરીમાંથી કાઢવો પડ્યો. એટલા માટે નહીં કે હું ઈચ્છતો હતો, પણ એટલા માટે કારણ કે હું હવે તેના નિર્ણયો પર ભરોસો કરી શકતો નહોતો. સત્ય એ છે કે ફરિયાદ કરવાથી ભાગ્યે જ કંઈ સારું થાય છે, ખાસ કરીને ત્યારે જ્યારે વાત એ વ્યક્તિની હોય જેની પાસે તમારી પર સત્તા છે. જો તમને ખરેખર કોઈ સમસ્યા હોય તો કાં તો સીધી તે વ્યક્તિ સાથે વાત કરો અથવા તેને તમારા સુધી સીમિત રાખો. અહીં તહીં કહેવાથી તમને બસ થોડી મિનિટોની રાહત મળે છે, પણ તેની અસર લાંબા ગાળે તમારી વિરુદ્ધ કામ કરે છે. તમારો જીવનસાથી એ એક એવી વ્યક્તિ હોઈ શકે જેની સાથે તમે ખુલીને વાત કરી શકો. કદાચ એ જ સંબંધની સુંદરતા છે, પણ તોય સાવધાન રહો. તમારી ભડાશને આદત ન બનાવો. ફરિયાદને તમારી ઓળખ ન બનવા દો, કારણ કે ધીરે ધીરે તમે એ જ બની જાઓ છો જે તમે વારંવાર બોલો છો. તેથી હવે પછી જ્યારે તમારા મનમાં કોઈના વિશે નકારાત્મક બોલવાનું મન થાય ત્યારે પોતાની જાતને એક સવાલ પૂછજો, હું આ કહીને શું મેળવીશ અને શું ગુમાવી શકું છું? મોટા ભાગે જવાબ સ્પષ્ટ હશે. તમને થોડી વારની રાહત મળશે અને તમે ઘણું બધું ગુમાવી શકો છો. તેથી તમારા શબ્દોને સંભાળીને રાખો. ગુસ્સાને બહાર કાઢવાની બીજી પણ ઘણી રીતો છે. ચાલવું, સખત મહેનત કરવી, કંઈક નવું બનાવવું. પણ શબ્દોને તમારું હથિયાર ન બનવા દો, કારણ કે શબ્દો નીકળી જાય છે, પણ તેના પરિણામો બહુ લાંબા સમય સુધી તમારી સાથે રહે છે. ત્રીજી વાત જે તમારે ક્યારેય કોઈને ન કહેવી જોઈએ, તમારી નબળાઈઓ અને ડર. જ્યાં સુધી તમે સામેવાળી વ્યક્તિ પર સંપૂર્ણ ભરોસો ન કરતા હોવ ત્યાં સુધી આ વાતો ન કરવી. હવે એનો અર્થ એ નથી કે તમારે હંમેશા મજબૂત બનવાનું નાટક કરવાનું છે. ના, માણસ ત્યારે જ માણસ બને છે જ્યારે તે ખુલે છે, જ્યારે તે પોતાનો ડર અને પોતાની સચ્ચાઈ કોઈની સાથે વહેંચે છે. પણ જીવને મને એ શીખવ્યું છે કે દરેક વ્યક્તિ એ સચ્ચાઈને જાણવાને હકદાર નથી હોતી. કેટલાક લોકો તમારા દર્દને સમજે છે, તો કેટલાક લોકો એ જ દર્દને એક દિવસ તમારી વિરુદ્ધ હથિયાર તરીકે વાપરે છે. મને આજે પણ મારો જૂનો મિત્ર યોગેશ યાદ છે. અમે બંને સાથે જુવાની જોઈ હતી, એકબીજાના સપના અને ડર બંને વિશે જાણતા હતા. યોગેશ એક કાબેલ માણસ હતો, મહેનતુ અને પ્રામાણિક, પણ તેની અંદર એક ઊંડો ડર હતો, પબ્લિક સ્પીકિંગનો, એટલે કે લોકો સામે બોલવાનો. જ્યારે પણ તેને લોકો સામે બોલવાનું આવતું ત્યારે તેના હાથ ધ્રુજવા લાગતા, અવાજ જાણે અટકી જતો અને તેનો આત્મવિશ્વાસ જાણે ક્યાંક ખોવાઈ જતો. એક દિવસ તેણે આ વાત તેના સહકર્મીને કહી દીધી.
કદાચ સહાનુભૂતિ માટે, કદાચ સલાહ માટે, અથવા કદાચ એટલા માટે કે તેનું મન હળવું થાય. તેને લાગ્યું કે તે એક મિત્ર સાથે વાત કરી રહ્યો છે, પણ તે સમજી શક્યો નહીં કે દરેક હસતો ચહેરો મિત્ર હોતો નથી. એક વર્ષ પછી જ્યારે કંપનીમાં પ્રમોશનની તક આવી ત્યારે યોગેશ સૌથી મજબૂત ઉમેદવારોમાંનો એક હતો. પણ કોઈક રીતે તેની એ નબળાઈની ખબર હાયરિંગ કમિટી સુધી પહોંચી ગઈ. અચાનક તેને બધી કાબિલિયત પહેલાં એક ડર નીચે દબાઈ ગઈ. પ્રમોશન કોઈ બીજાને મળી ગયું અને યોગેશ વર્ષો સુધી પાછળ છૂટતો ત્યાં જ રહી ગયો, માત્ર એટલા માટે કે તેણે પોતાની સૌથી અંગત સચ્ચાઈ ખોટી વ્યક્તિને જણાવી દીધી હતી. જુઓ, તમારી નબળાઈઓ અને તમારા ડર એ બહુ કિંમતી વસ્તુઓ છે. સાચી વ્યક્તિના હાથમાં તે ટેકો બને છે, તમને મજબૂત બનાવે છે અને તમને સમજે છે. પણ ખોટી વ્યક્તિના હાથમાં એ જ વસ્તુઓ હથિયાર બની જાય છે. એવા હથિયાર જે ચૂપચાપ તમને ઈજા પહોંચાડે છે. તેથી સમજદારી એમાં જ છે કે તમે વિચારીને નક્કી કરો કે કોણ તમારી એ અંદરની દુનિયા સુધી પહોંચવાને લાયક છે. કોઈની સાથે તમારી સચ્ચાઈ વહેંચતા પહેલાં તમારી જાતને પૂછો, શું આ એવો માણસ છે જેણે સમય જતાં મારો વિશ્વાસ જીત્યો છે? શું તેણે ક્યારેય મારી વાતોને સંભાળીને રાખી છે? શું તે મારા ભલા વિશે વિચારે છે, ભલે તેમાં તેનું પોતાનું નુકસાન થતું હોય? જો જવાબ હા હોય તો ધીરે ધીરે ખુલો, પણ જો જવાબ ના હોય અથવા જરા પણ શંકા હોય તો મૌન રહેવું વધુ સારું છે. કારણ કે જોડાવાની બીજી પણ ઘણી રીતો હોય છે. દરેક વખતે પોતાના ઘા બતાવવા જરૂરી હોતા નથી. ચોથી વાત જે તમારે ક્યારેય કોઈને ન કહેવી જોઈએ, તમારી યોજનાઓ, પ્લાન્સ, જ્યાં સુધી તે પૂરી ન થઈ જાય. આ પાઠ મેં સહેલાઈથી નથી શીખ્યો, પણ એક એવી ભૂલથી શીખ્યો છે જેની કિંમત મેં વર્ષો સુધી ચૂકવી છે. જ્યારે તમારા મનમાં કોઈ મોટું સપનું હોય, કંઈક બનાવવાનું, કંઈક બદલવાનું કે કંઈક હાંસિલ કરવાનું, ત્યારે અંદર એક ઉત્સાહ હોય છે. તેને કોઈની સાથે વહેંચવાની બેચેની હોય છે. તમે ઈચ્છો છો કે લોકો તમારા વખાણ કરે, તમારી પીઠ થાબડે અને કહે કે વાહ, તું તો કમાલ કરી રહ્યો છે. પરંતુ સચ્ચાઈ એ છે કે જેવી તમે તમારી યોજનાઓ સમય પહેલાં દુનિયા સામે મૂકો છો, તમે તેને નબળી પાડી દો છો. મારી નજરે જોયું છે કે જ્યારે તમે વહેલું જણાવી દો છો ત્યારે 3 બાબતો લગભગ હંમેશા બને છે. 1, તમે બીજાને દખલગીરી કરવાની તક આપો છો. દરેક વ્યક્તિ તમારી વાર્તાનો ભાગ બનવા માંગે છે. કેટલાક લોકો સલાહને નામે અને કેટલાક તકનો ફાયદો ઉઠાવવા માટે. મેં પોતે આ ભૂલ કરી હતી અને તેનું પરિણામ તમે મારી વાર્તામાં જોયું જ છે. નંબર 2, તમે વણગામી સલાહને આમંત્રણ આપો છો. દરેક માણસ પોતાના અનુભવ મુજબ તમને રસ્તો બતાવવા માંગે છે, પણ તેમનો ડર, તેમની મર્યાદાઓ અને તેમનો નજરિયો ધીરે ધીરે તમારા આત્મવિશ્વાસને ખાઈ જાય છે. નંબર 3, ત્રીજી વાત સૌથી અજીબ છે પણ સૌથી ખતરનાક છે. જ્યારે તમે તમારા પ્લાન્સ વિશે વાત કરો છો ત્યારે તમારું મગજ એ જ પ્રકારની ખુશી અનુભવે છે જેવી તમે તે લક્ષ્ય હાંસલ કરી લીધું હોય ત્યારે થાય. એટલે કે મહેનત કર્યા વગર જ સંતોષ મળી જાય છે અને પછી અંદરની આગ ધીમી પડવા લાગે છે. એટલા માટે મેં મારી જાત સાથે એક વચન લીધું. હવેથી મારા પ્લાન્સ ત્યાં સુધી મારા રહેશે જ્યાં સુધી તે હકીકત ન બની જાય અથવા ઓછામાં ઓછા એટલા મજબૂત ન થઈ જાય કે કોઈ તેને હલાવી ન શકે. જ્યારે મેં ગ્લોરિયા સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો ત્યારે મેં કોઈને ન જણાવ્યું, ન મિત્રોને, ન મહોલ્લાને, અહીં સુધી કે મારા પરિવારને પણ નહીં, જ્યાં સુધી મારી પાસે વીંટી નહોતી અને તારીખ નક્કી નહોતી થઈ ગઈ. એવું નહોતું કે હું ખુશ નહોતો,
હું બહુ ખુશ હતો, પણ હું જાણતો હતો કે લોકો પોતાના અભિપ્રાય આપશે, પોતાનો ડર થોપશે અને પોતાની શંકાઓ નાખશે. હું મારા જીવનના આટલા મોટા નિર્ણયમાં તેમના ઘોંઘાટને મારા મગજમાં જગ્યા આપવા માંગતો નહોતો. તો મારી સલાહ સ્પષ્ટ છે. તમારા પ્લાન્સને શાંતિમાં પાગરવા દો. તેમને શબ્દોથી નહીં, કામથી તાકાત આપો. અવાજ કર્યા વગર દિવસ રાત મહેનત કરો, અને જ્યારે તે એટલા મજબૂત થઈ જાય કે દુનિયાનો કોઈ અવાજ તેને હલાવી ન શકે, ત્યારે તેને બતાવો. એક જૂની ઇટાલિયન કહેવત છે, જે બોલે છે તે વેરે છે, જે ચૂપ રહે છે તે ભેગું કરે છે. તમે ભેગું કરતા રહો. તાકાત, પ્રગતિ અને પરિણામો. યોગ્ય સમય આવીએ દુનિયા પોતાની મેળે જ જોઈ લેશે. પાંચમી વાત જે તમારે ક્યારેય કોઈને ન કહેવી જોઈએ કે તમે તમારી નોકરી, તમારો મોહલ્લો કે તમારા સંબંધો જોડવા વિશે કે છોડવા વિશે વિચારી રહ્યા છો. જ્યાં સુધી તમે ખરેખર જવા માટે પૂરેપૂરા તૈયાર ન હોવ, ત્યાં સુધી આ વાત ન કરો. આ વાત મેં પહેલા પ્લાન્સ, યોજનાઓ વિશે જે કહ્યું હતું તેની સાથે જોડાયેલી છે. પરંતુ આ વાત એટલી નાજુક અને અસરદાયક છે કે તેને અલગથી સમજવી જરૂરી છે. કારણ કે જેવી તમે આ વાત કોઈની સામે મૂકો છો કે હું જવાનું વિચારી રહ્યો છું, તે જ ક્ષણથી બધું બદલાઈ જાય છે, ચૂપચાપ પણ હંમેશા માટે. મેં આ બદલાવ વારંવાર જોયો છે. તમે તમારા બોસને કહો છો કે તમે નોકરી છોડવાનું વિચારી રહ્યા છો, અને અચાનક તમે તેમની નજરમાં ભવિષ્ય નહીં પણ રિસ્ક એટલે કે જોખમ બની જાઓ છો. સારા પ્રોજેક્ટ્સ બીજા કોઈને મળવા લાગે છે, પ્રમોશનની વાતો અટકી જાય છે, અને તેઓ અંદરો અંદર તમારા બદલામાં બીજા માણસની શોધ શરૂ કરી દે છે. કારણ કે તેમના માટે હવે તમે એ માણસ નથી રહ્યા જે લાંબા સમય સુધી સાથે રહેશે. તમે એ માણસ બની ગયા છો જે ગમે ત્યારે જઈ શકે છે. તમે તમારા પાડોશીઓને કહો છો કે તમે શિફ્ટ થવાનું, બીજે રહેવા જવાનું વિચારો છો, અને ધીરે ધીરે તમે એ જગ્યાએથી અલિપ્ત થવા લાગો છો. પહેલા જે આપ્તજન જેવો ભાવ હતો તે ઓછો થવા લાગે છે. લોકો હવે તમને એ નજરે નથી જોતા જે નજરે પહેલા જોતા હતા, કારણ કે તેમના માટે તમે અડધા તો જઈ ચૂક્યા હોવ છો. તમે તે ઘરમાં રહેતા હોવા છતાં તે સમુદાયનો હિસ્સો નથી રહેતા, અને સૌથી ઊંડી અસર સંબંધોમાં થાય છે. જ્યારે તમે તમારા પાર્ટનરને કહી દો છો કે તમે તેમને છોડવાનું વિચારી રહ્યા છો, ભલે તમે ખરેખર જવા માંગતા હોવ અથવા બસ તમારી લાગણીઓ વ્યક્ત કરવા માંગતા હોવ, તે એક વાક્ય પછી સંબંધ પહેલા જેવો નથી રહેતો. ભરોસો એકવાર ડગી જાય પછી ફરી ક્યારેય તેટલી મજબૂતીથી ઊભો થતો નથી. મને એક સ્ત્રી યાદ છે, પૂજા. તે મારા ઘરથી થોડે જ દૂર રહેતી હતી. એક દિવસ તેણે તેના પતિને કહ્યું કે તે છૂટાછેડા વિશે વિચારી રહી છે. ધ્યાન આપજો, તેણે એમ નહોતું કહ્યું કે તેને છૂટાછોડા જોઈએ છે. બસ એટલું કહ્યું કે તે વિચારી રહી છે. તે અંદરથી ખુશ નહોતી. તેને લાગતું હતું કે તેનો પતિ તેને સમજી રહ્યો નથી. તેણે વિચાર્યું કે આ એક ચેતવણી હશે, એક ઝટકો જેનાથી તેનો પતિ જાગશે. અને અમુક અંશે એવું થયું પણ ખરું. તેનો પતિ અચાનક વધુ ધ્યાન આપવા લાગ્યો, વધુ પ્રયત્નો કરવા લાગ્યો. પરંતુ તે એક વાક્યએ બીજું પણ કંઈક કર્યું. તેણે ભરોસામાં તિરાડ પાડી દીધી. તેના પતિના મનમાં એક સવાલ હંમેશા માટે બેસી ગયો, શું તે ગમે ત્યારે જઈ શકે છે? દરેક દલીલ અને દરેક મૌન પાછળ એ જ ડર છુપાયેલો રહેતો. તેમનો સંબંધ બીજા 10 વર્ષ સુધી ચાલ્યો, પણ તેમાં તે સહજતા ન રહી, તે સુરક્ષા ન રહી, જે સંબંધનો અસલી પાયો હોય છે. જો પૂજાએ ખરેખર જવાનો નિર્ણય લીધો હોત અથવા પૂરી રીતે રોકાઈ ગઈ હોત તો કદાચ વાર્તા અલગ હોત. પરંતુ વચ્ચે ઊભા રહીને પોતાની
અનિશ્ચિતતાને શબ્દોમાં ઢાળીને તેણે પોતે જ પોતાના સંબંધના મૂળ નબળા કરી દીધા. તેથી મારી સલાહ બહુ સ્પષ્ટ છે. તમારા જવાની જાહેરાત ત્યાં સુધી ન કરો જ્યાં સુધી તમે ખરેખર દરવાજાની બહાર નીકળવા માટે તૈયાર ન હોવ. જો તમે તમારી નોકરીથી ખુશ નથી તો પહેલાં તેને સુધારવાનો પ્રયત્ન કરો અથવા ચૂપચાપ નવી નોકરી શોધો. જો તમે તમારા મોહલ્લાથી ખુશ નથી તો તેનો સ્વીકાર કરો અથવા પેકિંગ શરૂ કરી દો. અને જો તમે તમારા સંબંધની ખુશ નથી તો કાં તો પૂરા દિલથી તેને બહેતર બનાવવાની કોશિશ કરો અથવા ઈમાનદારીથી સ્પષ્ટ રીતે તેનો અંત લાવો. પરંતુ એક વાત યાદ રાખજો, જવાની ધમકીને હથિયાર ન બનાવો. તમારી ગેરહાજરીની શક્યતાનો ઉપયોગ કોઈના પર દબાણ લાવવા માટે ન કરો. તે ભાગ્યે જ એવી અસર કરે છે જેવી તમે ઈચ્છો છો. અને ઘણી વાર તે એવી વસ્તુઓ તોડી નાખે છે જેને તમે પછી ઈચ્છવા છતાં પણ ઠીક નથી કરી શકતા. કેટલાક નિર્ણયો એવા હોય છે જે બોલતા પહેલા પૂરા કરવા જ સારા હોય છે, કારણ કે કેટલાક શબ્દો એકવાર નીકળી જાય તો તે પાછા નથી આવતા, પણ તેની અસરો બહુ લાંબા સમય સુધી તમારી સાથે રહે છે. છઠ્ઠી વાત જે તમારે ક્યારેય કોઈને ન કહેવી જોઈએ, બીજાના રહસ્યો. આ માત્ર પોતાની જાતને બચાવવાની વાત નથી, પણ આ એ વિશે છે કે તમે કેવા પ્રકારના માણસ બનવા માંગો છો. જ્યારે કોઈ તમને વિશ્વાસમાં લઈને કંઈક કહે છે ત્યારે તે માત્ર એક જાણકારી નથી આપતું, તે તમને તેના હૃદયનો એક હિસ્સો સોંપે છે. તે કહે છે, હું તારા પર એટલો ભરોસો કરું છું કે તને તે બતાવી રહ્યો છું જે હું દુનિયાથી છુપાવીને રાખું છું. અને તે ક્ષણે તમારા હાથમાં એક બહુ કિંમતી વસ્તુ હોય છે, ભરોસો. મેં મારા જીવનમાં એવા અનેક લોકોને જોયા છે જે 5 મિનિટ પણ કોઈ રહસ્ય સાચવી શકતા નથી. તમે તેમને કંઈક અંગત જણાવો છો અને સાંજ સુધીમાં તે વાત બીજા કોઈની પાસે પહોંચી જાય છે. થોડી બદલાઈને, થોડી વધારીને. તેમનો ઈરાદો ખરાબ નથી હોતો, તેમને બસ એ ગમે છે કે તેમની પાસે કોઈ ખાસ જાણકારી છે. પરંતુ ધીરે ધીરે લોકો તેમને અસલી વાતો કહેવાનું બંધ કરી દે છે. તેમના સંબંધો ઉપરછલ્લા રહી જાય છે. તેઓ લોકોની વચ્ચે હોય છે પણ ભરોસાને પાત્ર ગણવામાં આવતા નથી. અને ભરોસા વગર કોઈ પણ સંબંધ ઊંડો નથી બનતો. મને આજે પણ તે દિવસ યાદ છે જ્યારે મારી પત્ની તેના છેલ્લા દિવસોમાં મને એક વાત કહી રહી હતી. તેણે કહ્યું હતું, તારો સૌથી મોટો ગુણ એ છે કે તું મૌન રહેતા જાણે છે. 40 વર્ષમાં તે ક્યારેય મારી કોઈ વાત બીજા કોઈને નથી કહી. ન ત્યારે જ્યારે તમે મારાથી નારાજ હતા, ન ત્યારે જ્યારે એ વાત કોઈને કહીને તમે સારા દેખાઈ શકતા હતા. તેના માટે મારો આ ગુણ કોઈ પણ મોટા કામ કે સિદ્ધિ કરતાં વધારે મહત્વનો હતો. અને સાચું કહું તો મારા માટે પણ. તેથી મારી સલાહ છે કે જ્યારે કોઈ તમને વિશ્વાસમાં લઈને કંઈક કહે ત્યારે તેને એવી રીતે સાચવો જાણે તે કોઈ રહસ્ય નહીં પણ એક જવાબદારી છે. તેનો ઉલ્લેખ પણ ન કરો, તેનો ઈશારો પણ ન આપો. એવા લોકો પાસે પણ નહીં જેના પર તમે પોતે ભરોસો કરો છો, કારણ કે ભરોસો ત્યારે જ પૂરું કહેવાય જ્યારે તે બિનશરતી હોય. તમે એક એવી તિજોરી બનો જેમાં લોકો પોતાના સૌથી કિંમતી સત્ય કોઈ પણ ડર વગર રાખી શકે. આ જે વસ્તુ છે જે તમને ભીડથી અલગ પાડે છે, અને આ જે રસ્તો છે જેનાથી અસલી, ઊંડા અને મજબૂત સંબંધો બને છે. જ્યાં શબ્દો ઓછા હોય છે પણ ભરોસો ઘણો ઊંડો હોય છે. 7મી વાત જે તમારે ક્યારેય કોઈને ન કહેવી જોઈએ, તમારા પરિવારની વાતો. આ કદાચ સૌથી મુશ્કેલ છે, કારણ કે જ્યારે દર્દ સૌથી વધારે હોય છે ત્યારે માણસ સૌથી વધારે બોલવા માંગતો હોય છે. દરેક પરિવારમાં સમસ્યાઓ હોય છે, ઝઘડા, ગેરસમજણ, નિષ્ફળતાઓ, જૂના ઘા અને એવા રહસ્યો
જે કોઈ બહાર બતાવવા નથી માગતું. આ બધું સામાન્ય છે. કોઈ પણ પરિવાર પરફેક્ટ હોતો નથી, પરંતુ જવાબદારી એ વાતમાં છે કે જે તમારા પરિવારની અંદર બને છે. મિત્રો, ભાઈઓ તથા બહેનો, વિડીયો પૂરો થવાની તૈયારીમાં છે. તમે અત્યાર સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લો. રોજ નવી નવી વાર્તાઓ હું તમારી સાથે શેર કરતો રહું છું, અને આજે એક મહત્ત્વના ટોપિક સાથે તમારી સામે આવ્યો છું. માટે વિડીયોને લાઈક કરી આપણી ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લો. ચાલો આગળ વધીએ. તે બહારની દુનિયા માટે ચર્ચાનો વિષય ન બનવો જોઈએ. મેં આખી જિંદગી લોકોને એક જ ભૂલ કરતા જોયા છે. તેઓ પોતાના ભાઈ બહેનથી નારાજ થાય છે અને પાડોશીઓ પાસે તેમની બુરાઈ કરે છે. તેઓ માતા પિતાથી દુઃખી હોય છે અને ઓફિસમાં બેસીને પોતાની કહાણી સંભળાવે છે. તેઓ પોતાના જીવનસાથીથી પરેશાન હોય છે અને દરેક મળનાર વ્યક્તિ પાસે પોતાની ભડાસ કાઢે છે. તે ક્ષણે તેમને લાગે છે કે તેઓ હળવા થઈ રહ્યા છે, પણ હકીકતમાં તેઓ પોતાના સંબંધોની એવી છબી બીજાના મગજમાં ચિતરી રહ્યા હોય છે જે પછી ક્યારેય પૂરી રીતે ભૂંસાતી નથી. કારણ કે બહારના લોકો તમારી કહાણીનું પૂરું સત્ય નથી જાણતા. તેઓ માત્ર તમારી ખરાબ ક્ષણો વિશે સાંભળે છે અને તેના આધારે પોતાનો અભિપ્રાય બાંધી લે છે. તમારા ભાઈ સાથેનો ઝઘડો 2 અઠવાડિયામાં પૂરો થઈ શકે છે. તમે બંને ફરી પહેલા જેવા થઈ શકો છો. પણ જે પાડોશીએ તમારી વાતો સાંભળી હતી તે તો તમારા ભાઈને હજુ પણ એ જ નજરે જોશે. આ ફેરફાર ચૂપચાપ થાય છે પણ લાંબો સમય રહે છે. મારા પોતાના જીવનમાં પણ એક એવો તબક્કો આવ્યો જેણે મને આ પાઠ હંમેશ માટે શીખવી દીધો. મારો દીકરો, તેણે મારી સાથે 2 વર્ષ સુધી વાત નહોતી કરી. એ મૌન મારા માટે કોઈ સજાથી ઓછું નહોતું. દરેક દિવસ અને દરેક રાત તે અંતર મને અંદરથી તોડી નાખતું હતું. પરંતુ મેં તે દર્દને બહાર ફેલાવ્યું નહીં. મેં મારા ગ્રાહકો પાસે ફરિયાદ ન કરી, પાડોશીઓ સામે તેની બુરાઈ ન કરી કે કોઈને આ કહાણી ન સંભળાવી. કારણ કે મને ખબર હતી કે જો હું લોકોના મનમાં મારા જ દીકરા વિરુદ્ધ ઝેર ભરી દઈશ તો હું તેના પાછા આવવાના રસ્તામાં દિવાલો ચણી દઈશ. અને પછી એક દિવસ તે પાછો આવ્યો. ધીરે ધીરે અમે ફરીથી વાત કરવાનું શરૂ કર્યું, અને કારણ કે મેં તે વચ્ચેના મૌનને દુનિયા માટે તમાશો નહોતો બનાવ્યો, તેથી જ્યારે તે પાછો ફર્યો ત્યારે કોઈની અજીબ નજરો નહોતી, કોઈ જૂની વાતો નહોતી કે કોઈ ત્રીજો માણસ વચ્ચે નહોતો. અમે અમારા સંબંધને એ જ રીતે ખાનગીમાં ફરીથી જોડી શક્યા જે રીતે તે તૂટ્યો હતો. તેથી મારી સલાહ છે કે પરિવારની વાતોને પરિવારની અંદર જ રાખો. જો ગુસ્સો હોય તો તેને અનુભવો, જો લડાઈ હોય તો તેને ઉકેલો, પણ પ્રેક્ષકો ભેગા ન કરો. તમારી અંગત સમસ્યાઓને જાહેર કહાણી ન બનાવો, કારણ કે એકવાર જ્યારે આ વાતો બહાર જતી રહે છે ત્યારે તે માત્ર તમારી નથી રહેતી, તે બીજાના અભિપ્રાય બની જાય છે. અને તે અભિપ્રાય તમારા સંબંધોને એવી રીતે અસર કરે છે જેને તમે નિયંત્રિત નથી કરી શકતા. આ દુનિયામાં કેટલીક વસ્તુઓ પવિત્ર હોય છે. તમારો પરિવાર, ભલે તે તૂટેલો હોય કે તેમાં દર્દ હોય, તેમાંની એક છે. તેને બચાવી રાખવો એ તમારી જવાબદારી છે. મેં લાંબી જિંદગી જીવી છે. મેં ઘણું બધું કહ્યું છે, લાખો શબ્દો બોલ્યા છે. તેમાંથી મોટા ભાગના શબ્દોને કોઈ ખાસ અસર નથી પડી, પરંતુ કેટલાક શબ્દો એવા હતા જેમને હું આજે પણ પાછા ખેંચવા માંગુ છું. કેટલાકે એવા ઘા આપ્યા જેને હું ભરી નથી શક્યો, અને દરેક વખતે બોધ એક જ હતો. ક્યારેક ચૂપ રહેવું એ બોલવા કરતાં વધારે શક્તિશાળી હોય છે. મારું સપનું છીનવાઈ ગયું, યોગેશનું પ્રમોશન ખોવું, પૂજાના લગ્ન તૂટવા અને મારા પોતાના દીકરાનું મૌન. આ બધાની પાછળ ક્યાંક ને ક્યાંક એક જ વસ્તુ હતી, ખોટા સમયે બોલાયેલા શબ્દો. હું તમને એમ નથી કહી રહ્યો કે તમે રહસ્યમય બની જાઓ કે લોકોથી દૂર થઈ જાઓ અથવા તમારી ચારે બાજુ દિવાલો જાણી લો. હું બસ એટલું કહી રહ્યો છું કે સમજદારીથી બોલો. એ ઓળખો કે શબ્દોમાં તાકાત હોય છે. એકવાર તે બહાર નીકળી જાય પછી તે તમારા નિયંત્રણમાં નથી રહેતા. તે લોકોના મગજમાં ભરે છે, તમારી છબી બનાવે છે અને નક્કી કરે છે કે લોકો તમને કેવી રીતે જોશે.
તમારે દરેક વાત દરેક સાથે વહેંચવાની કોઈ મજબૂરી નથી. તમારા પૈસા તમારા છે, તમારા પ્લાન્સ તમારા છે, તમારા ડર, તમારો પરિવાર, તમારા ઈરાદા બધું જ તમારું છે. તેને માત્ર એવા લોકો સાથે જ વહેંચો જેમણે તમારો વિશ્વાસ જીત્યો છે, અને તેમનાથી બચાવીને રાખો જેમણે તે નથી જીત્યો. અને આ હંમેશા યાદ રાખજો, ચૂપ રહેવું એ અપ્રામાણિકતા નથી, ચૂપ રહેવું એ સમજદારી છે. કારણ કે જે શબ્દો તમે નથી કહેતા તે ક્યારેય તમારી વિરુદ્ધ વાપરી શકાતા નથી. તો મિત્રો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક અવશ્ય કરજો. ધન્યવાદ.